વાવથરા જિલ્લાના દિયોદર ખાતે રહેતી ઠાકોર સમાજની દીકરી ઠાકોર અપેક્ષા નરેશભાઈએ રમતગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। વિમળા વિદ્યાલય ગઢ ભાવનગર ખાતે અભ્યાસ કરતી અપેક્ષા ઠાકોરે અંડર-13 અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે। ભાવનગર ખાતે યોજાયેલી આ અંડર-13 ફૂટબોલ ટુર્નામેન્ટમાં અપેક્ષાએ પોતાની કાબલિયત, શિસ્ત અને ટીમ સ્પિરિટથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું। તેની આ સિદ્ધિથી શાળા પરિવારની સાથે સાથે સમગ્ર વાવથરા જિલ્લાનું ગૌરવ વધ્યું છે। રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સંદેશને સાકાર કરતી આ દીકરી આજે અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે। સુવર્ણ ચંદ્રક સાથે પોતાના વતન દિયોદર પહોંચતા આજે અપેક્ષા ઠાકોરનું ઠાકોર સમાજ અને સમગ્ર દિયોદર ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પરિવારજનોએ દીકરીને ફૂલહાર પહેરાવી સન્માનિત કરી હતી। ઢોલ નગારા સાથે શોભાયાત્રા યોજાઈ હતી અને બાદમાં માતાજીના દર્શન અર્થે પહોંચીને અપેક્ષાએ આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે અપેક્ષાએ પોતાની સફળતા પાછળ શાળા, કોચ, પરિવાર અને માર્ગદર્શન આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે વાવથરા જિલ્લાની દીકરીઓ આજે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રમતગમત ક્ષેત્રે સતત સફળતા મેળવી રહી છે। ત્યારે દિયોદરની ઠાકોર સમાજની દીકરી અપેક્ષા ઠાકોરે સુવર્ણ ચંદ્રક મેળવી ફરી એકવાર સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે। મારું નામ ઠાકોર અપેક્ષા નરેશભાઈ। હું વિમળા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। હું ભાવનગર રમીને અને નેશનલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ઠાકોર સમાજનું અને મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું છે। ઠાકોર અપેક્ષાબેન નરસિંહજી, ગામ દિયોદર, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। અમારી સમાજની અંદર છોકરીઓ શિક્ષણની અંદર આગળ વધી છે। બુલફોર્ટની અંદર રમીને ભાવનગરની અંદર ગણો ને કે લગભગ 12 દિવસથી 13 દિવસનો પ્રોગ્રામ હતો, ત્યાં રમીને તેની જીતી ગુજરાતમાં પહેલો નંબર પાસે થયેલી છે। આ મારી દીકરી છે ઠાકોર અપેક્ષાબેન નરેશભાઈ, ગામ દિયોદર, વિમળાબાઈ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને તેને ટ્રેનરો દ્વારા અને કોચ જે એમના બેન છે ભાગ્યવતી બેન રાવલ, એમના દ્વારા એમને ફૂટબોલ રમતમાં સારું રમાડવામાં આવે છે। તે મુકામે મારી દીકરીને ભાવનગર ખાતે રમવામાં આવી તો જેમાં તે ટુર્નામેન્ટમાં નેશનલ જીતેલ છે, તેમાં તેને ગોલ્ડ મેડલ જીતેલ છે અને પરમ દિવસે મામલતદાર કચેરીએ તેને કલેક્ટર દ્વારા સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેની અમે ખૂબ હર્ષની લાગણી ભજવીએ છીએ। અને ઠાકોર સમાજ, વાવથરા જિલ્લો અને બનાસકાંઠામાં ટોટલ ગામમાં ઠાકોર સમાજમાં તેનું નામ રોશન કર્યું છે અને મારી દીકરી નાની ઉંમરમાં ઠાકોર સમાજમાં આ પહેલો અમારા દિયોદર ગામમાં એનો પહેલું જે ઠાકોર ફૂટબોલ સમાજમાં આખા બધી જગ્યાએ મારી દીકરીનું નામ રોશન થયું છે અને બીજું કે આગળ મારી દીકરી આવી પ્રગતિ કરે તેવી શુભકામનાઓ। દિયોદર મુકામે મારી દીકરી ગઢ વિમળા વિદ્યાલયમાંથી તેને અહીંયા લાવી અને તેનું સન્માન કરવામાં આવ્યું છે અને મારા ગામજનો અને મારા ઘરના વડીલો સમગ્ર જે ગામના લોકો આવ્યા તેનો ખૂબ ખૂબ અભિનંદન। અને બીજું કે મારી દીકરીનું સન્માન કરવામાં બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો, તેના માટે દિલથી તેમના બધાનો ધન્યવાદ।